નમસ્કાર. સદા ગુજરાત ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે 306 મતદાન મથકો ખાતે આજે ઈવીએમ રવાના. આણંદ જિલ્લામાં બળવો કરનાર 4 કાર્યકર ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ. આસોદર હાઈવે પર 2 આઈસર વચ્ચે અકસ્માત. ડીજે સાધનોવાળી ગાડીમાં સવાર 2 યુવાનોના મોત. ખેડામાં સગીરા પર ગેંગરેપ કેસમાં નવો ખુલાસો. 3 વર્ષમાં 9 નહીં પણ 20 શખ્સે દુષ્કર્મ આચર્યું. ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવાની માંગ. કટલાલના પીઠાઈમાં ડીજે કોમ્પિટિશન પર કાર્યવાહી. 40 લાખના મુદ્દામાલ સાથે 6 ઝડપાયા. સુરતમાં માતાના પડખામાંથી બાળકીનું અપહરણ. સીસીટીવીમાં કેદ આરોપી એમપી તરફ ફરાર. પોલીસની 20 જવાનની ટીમ રવાના. સોનું ₹105 ઘટીને ₹1.52 લાખ અને ચાંદી ₹336 સસ્તી થઈને $2.49 લાખ. આ વર્ષે સોનું ₹19,000 મોંઘું થયું. વૈષ્ણોદેવી મંદિરમાં ચડાવાતી 95% ચાંદી નકલી. તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ. નેપાળમાં પીએમ બાલેન શાહની સરકારને મોટો ફટકો. 26 દિવસમાં જ ગૃહમંત્રીનું રાજીનામું. હોર્મુઝ સ્ટ્રેટમાં હાઈ ટેન્શન. 3 કોમર્શિયલ જહાજો પર અંધાધૂંધ ગોળીબાર. ઈરાની નેવીનું આક્રમક વલણ.